સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા એપિસોડમાં જે વાતો કરી હતી એના અનુસંધાનમાં આ નવા એપિસોડમાં થોડીક વાતો કરીશું. ભીમરાવ આંબેડકર એ લંડનમાં અભ્યાસ માટે ગયા હતા. પૈસાના અભાવે અધૂરો અભ્યાસ છોડીને પાછા આવ્યા. વડોદરામાં કરાર પ્રમાણે સયાજીરાવના શાસન એમની રિયાસતમાં શિક્ષણ વિભાગના કરાર પ્રમાણે એમને 10 વર્ષ નોકરી કરવાની હતી. એ નોકરી માટે ગયા અને ત્યાં એમની અનુકૂળતા ન થતાં, એમને અનુકૂળતા ન મળતા એ વડોદરા છોડીને મુંબઈ ગયા. મુંબઈ ગયા પછી એમને આર્થિક પ્રશ્નો મૂંઝવતા હતા અને એમાં એમને સિડનહામ કોલેજની અંદર પ્રોફેસરની નોકરી મળી અને એ પ્રોફેસરની નોકરીમાં એમને સારો પગાર મળતો હતો. 400-450 રૂપિયા પગાર મળતો હતો અને એ પગારમાંથી બચત કરીને ભીમરાવ આંબેડકર લંડન જવાનું બધું જે અભ્યાસ અધૂરો છોડ્યો છે એ અભ્યાસ માટે જવાના છે એ વિશે એના અનુસંધાનમાં આપણે આજે આજના એપિસોડમાં વાત કરીશું. સિડનહામ કોલેજમાં એ પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા ત્યારે એમને 2 વર્ષ સુધી નોકરી કરવાનું નક્કી કરેલું સંસ્થાએ અને એમને પોતે. પણ 7 મહિના પહેલાં એમને નોકરી છોડી દઈને લંડનમાં અભ્યાસ કરવા માટે જવાનું નક્કી કર્યું. આ વાત જ્યારે ભીમરાવના પત્ની રમાબાઈએ સાંભળી ત્યારે રમાબાઈ ઘણા દુઃખી થઈ ગયા. રમાબાઈ કે તમે આ નોકરી કરી, આ પ્રોફેસર નોકરી કરો તો એટલો પગાર આવે તો આપણે બધા સાથે જીવી શકીએ, ઘર સારી ચાલે, આપણે બધા સાથે રહી શકીએ, તો તમારે બધા વધુ અભ્યાસ કરવા માટે જવાની ક્યાં જરૂર છે? પણ ભીમરાવ એમને આ વાત સાંભળીને હસતા હતા, કારણ કે રમાબાઈ ભણ્યા જ નહોતા, અભણ હતા. અને ભીમરાવ આંબેડકર એમને ભણાવવા માટે ઘણી કોશિશ કરી પણ એ ના ભણ્યા. એટલે એમને ખબર ના પડે કે ભીમરાવ વધારે ભણવા શા માટે જઈ રહ્યા છે. ભીમરાવે પછી શું કર્યું કે જે પૈસા બચત કરેલી હતી એ બચત અને નવલ ભાથે એમના એક મિત્ર હતા, પારસી મિત્ર હતા, જે અમેરિકામાં જ્યારે ન્યૂયોર્કમાં એ જ્યારે ભીમરાવ ભણવા ગયા ત્યાં એમની મિત્રતા થયેલી અને મિત્રતા બહુ જ સરસ જામી. એમની મિત્રતા સતત મિત્રતા રહી અને એ નવલ ભાથે એમને 5,000 રૂપિયા આપ્યા. 5,000 રૂપિયા કે તમે તમારે ભણવા માટે જાય છે, તમને એ મદદ કરી, પાછા આપવાની શરતે મદદ કરી, પ્રોમિસરી નોટ પર લખાઈ દીધું. અને 5,000 રૂપિયા અને બીજું એમને કોલ્હાપુરના રાજા શાહુજી મહારાજ એમને પણ આર્થિક મદદ કરી. બીજું કે રમાએ પોતે પણ થોડા પૈસાની બચત કરી હતી. સ્ત્રીઓ હંમેશા જે પણ તમે કંઈક પૈસા આપતા હોય ઘરમાં ઘર ખર્ચ માટે તેમાંથી સ્ત્રીઓ હંમેશા બચત કરે. એ બચત થોડી એમને આપવાની વાત કરી. ભીમરાવે કહ્યું કે ના, એ બચત તમારી પાસે રાખો, આટલા પૈસા પૂરતા છે. એ પૈસા લઈને ભીમરાવ 5 જુલાઈ 1920 એ લંડન જવા નીકળ્યા. દરિયાઈ માર્ગે જવાનું હતું. સિટી ઓફ એક્ઝિટર નામનું દરિયાઈ સમુદ્રી વહાણ હતું. એ વહાણમાં બેઠા 5મી જુલાઈએ અને દરિયામાં જ્યારે આ વહાણ બહુ નાનું વહાણ હતું, જઈ રહ્યું હતું ત્યારે તોફાન આવ્યું. એટલું મોટું તોફાન આવ્યું કે વહાણ ડૂબી જાય એવી સ્થિતિમાં હતું. પણ વાહન ડૂબ્યું નહીં, ભીમરાવ બચી ગયા. કઈ
5 તારીખે નીકળ્યા, 6ઠી તારીખે એ તોફાન આવ્યું. અને તોફાન આવ્યા પછી એટલી બધી ચિંતા થઈ ભીમરાવને કે બહુ ખરાબ પરિસ્થિતિ આવી. પણ કોણ જાણે કેમ એના જે કેપ્ટન હશે એમને વાહનને બચાવ્યું, અને એ વાહન એ મહિનામાં જુલાઈ મહિનાનો ત્યાં લંડન પહોંચ્યું. જુલાઈના 15 પહોંચી ગયું. લંડનમાં જેવા પહોંચ્યા એટલે તમે જો કે લંડનમાં એ પહોંચ્યા એમને શું તો ભણવાનું હતું. ભણવા માટે જે કરાર કર્યા હતા એમને શું કર્યું હતું, સ્કૂલ ઓફ પોલિટિકલ સાયન્સ એટલે સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં એમને ત્યાં સેનેટથી નક્કી કરાયેલું કે 4 વર્ષમાં જો આ ભીમરાવ આંબેડકર પાછા આવે તો એમને જે અધૂરો અભ્યાસ છોડ્યો એને કન્ટિન્યુઅસ કરીને એમને ચાલુ રાખવા. એ રીતે ગ્રેઝ ઇનમાં પણ એમને ત્યાં સેન્ટરમાં નક્કી કરાયેલું કે આ વિદ્યાર્થી ભીમરાવ આંબેડકર એ જો 4 વર્ષ પાછા આવે તેમાં 12 એટલો જે વકીલાતનું છે બેરિસ્ટર એટ લો એની જે અધૂરો અભ્યાસ છે એને ચાલુ રાખવો. આ જતાં કરાર કરીને આ રીતના લખાણ કરીને એમણે લખાણ કરાવેલું યુનિવર્સિટીમાં, અને લખાણ લઈને એ ભારત આવેલા. અને જ્યારે પાછા આવ્યા લંડનમાં તો ત્યાં જઈને એમને એમના પોતા એ પત્રો જે હતા, જે લખાણ હતું એ બધું બતાવ્યું, અને એમને ન્યૂ રજિસ્ટ્રેશન કરાવ્યું. એની જે ભરવાની ફી હતી એ બંને જગ્યાએ ભરી દીધી. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સની અંદર પણ એ રજિસ્ટ્રેશન થઈ ગયું, અને ગ્રેઝ ઇનની અંદર પણ રજિસ્ટ્રેશન થઈ ગયું. બંને જગ્યાએ ભણવાનું ચાલુ કર્યું. હવે ભણવાનું બધું રજિસ્ટર કર્યા પછી એમને રહેવાનો પ્રશ્ન હતો. વિચાર કરો, લંડનની અંદર એમને કોઈ ઓળખીતું નહોતું, પણ એમને ત્યાં રહેવા માટેની વ્યવસ્થા જે રીતે આપણા અમદાવાદમાં કોઈ બહારથી આવે તો રહેવાની વ્યવસ્થા મળી જાય કે ભાઈ કોઈ બી જગ્યાએ એમને ભાડે મકાન મળી જાય અથવા પેઇંગ ગેસ્ટ તરીકે રહી શકે. તો ભીમરાવ પેઇંગ ગેસ્ટ તરીકે એક બેનના મકાનમાં એ રહેવા મળી જાય છે. એટલે ત્યાં રહેવાની વ્યવસ્થા થઈ ગઈ, ખાવાની વ્યવસ્થા પણ થઈ ગઈ. ત્યાં ખાવાનું એટલે સવારે ચા નાસ્તો આપે, બપોરે જમવાનું, સાંજે જમવાનું, એટલે એ બધી વ્યવસ્થા થઈ ગઈ. અને એ પછી એમણે વાંચવાનું ચાલુ કર્યું. વાંચવાની અંદર શું કે યુનિવર્સિટીમાં જવાનું અને અભ્યાસ કરવાનો, સાથે સાથે એ જે ત્યાં લાઇબ્રેરી 4 લાઇબ્રેરી હતી, એ 4 લાઇબ્રેરી, એક તો ઇન્ડિયા હાઉસની એક લાઇબ્રેરી હતી, બ્રિટિશ મ્યુઝિયમની લાઇબ્રેરી હતી, ગોલ્ડ સ્મિથની લાઇબ્રેરી હતી, લંડન જે છે એની પણ લાઇબ્રેરી હતી, લંડન યુનિવર્સિટીની લાઇબ્રેરી હતી. એ 4 લાઇબ્રેરીમાં ભીમરાવ જવાનું શરૂ કર્યું. હવે લાઇબ્રેરીમાં શું કરતા હતા, એ સવારે વહેલા 6 વાગે લાઇબ્રેરી ખુલે એના પહેલાં પહોંચી જાય. જે લાઇબ્રેરી ખોલનાર છે એ આવે પહેલાં ભીમરાવ પહોંચી જઈને પછી ત્યાં લાઇબ્રેરીમાં જે પુસ્તકો વાંચવાના છે બધા પુસ્તકો ટેબલ પર મૂકી દે. હવે ત્યાં એવો નિયમ હતો કે જે પુસ્તકો વાંચવા જેને લીધા હોય એ જ્યાં સુધી એ રેન્કમાં મૂકે નહીં ત્યાં સુધી એ ટેબલ ઉપરના પુસ્તકો કોઈ અડવા નહીં. એ ભીમરાવ સારા પુસ્તકો જેને એનો અભ્યાસ કરવો તે એ પુસ્તકો એ બધા જ ટેબલ મૂકી દે. બધા લોકો જોતા રહે કે આ પુસ્તક મારે વાંચવાનું હતું અને આ લઈને બેઠા છે ભાઈ. પણ ભીમરાવ બધા પુસ્તકો સતત વાંચે, નોટ તૈયાર કરે, એમને એની દરેક પુસ્તકની નોટ તૈયાર કરે અને કાગળ ખિસ્સામાં ભરે. 2 ઉપરના ખિસ્સા ભરી જાય, 2 પેનના ખિસ્સા ભરી જાય, એટલું બધું લખાણ કરે. બરાબર. બપોરે 1 વાગે જમવાનું કરે અને સાંજે 6 વાગે બધા જ નીકળી જાય. લાઇબ્રેરીમાંથી બધા નીકળી ગયા હોય. ભીમરાવ બધા નીકળી ગયા પછી નીકળે. એમના ખિસ્સા તો કાગળથી લથપથ હોય, બધા ભરેલા હોય, અને પછી ત્યાં પોતે જ્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હોય ત્યાં પહોંચી જાય. ત્યાં પહોંચ્યા પછી ત્યાં જમવાનું થાય. 6 વાગ્યાની આજુબાજુ જમવાનું થાય. જ્યાં 6 વાગ્યા પછી પહોંચ્યા હોય એટલે જમ્યા પછી થોડી વાર બેસે, વાતો કરે, અને પછી ત્યાંથી ફરવા નીકળે. તો ફરવા નીકળે એટલે ફરીને આવે એટલે 8 વાગે પાછા આવે. ખાધું હોય એટલે થોડું તમે હલનચલન કરો તો ખોરાક પચી જાય. આમે નિયમ છે ખાધા પછી તમારે 100 કદમ ચાલવા જોઈએ. તો એ ચાલવા જાય, ચાલીને આવે 8 વાગે. 8 વાગે આવ્યા પછી એ બધા લોકો તો બીજા પેઇંગ ગેસ્ટ બીજા અંદર જોડે હતા મિત્રો એમના, એ બધા ઊંઘી જાય 8 વાગ્યા પછી. પણ ભીમરાવ 8 વાગે વાંચવા બેસે. 8 વાગ્યા પછી વાંચે
તો ઘણીવાર તો એ સૂઈ પણ ના જાય, સવારની સવાર પડી જાય, એટલું તો વાંચન કરે. જે બધી નોંધો લાવે નોંધોનું વ્યવસ્થિત લખાણ કરે, બીજા પુસ્તકો એમની પાસે પુસ્તક વાંચે, સતત વાંચન. એમ કહેવાય છે કે 1700ની સાલથી 1920 સુધીના જેટલા પણ આ અંગેના ઇકોનોમિક્સ અંગેના પુસ્તકો જે એના જે દસ્તાવેજો હતા, એના રિપોર્ટ્સ હતા, બધા ભીમરાવે બધા વાંચી લીધા. 1700 કેટલા વર્ષો થયા, એટલા વર્ષોના પુસ્તકો ભીમરાવ વાંચે, એની નોંધ તૈયાર કરે. એટલે એટલું બધું જ્ઞાન એમને મેળવ્યું. અને આ જ્ઞાન મેળવીને એ પોતે આ જે એમને અધૂરો અભ્યાસ છોડ્યો એ પૂરો કરવા માગતા હતા. હવે આ અભ્યાસની અંદર શું કર્યું એમને કે એમને 3 ડિગ્રી એમને મેળવી. એક MSc, બીજી DSc અને ત્રીજી બારેટ લો. 3 ડિગ્રી એમને મેળવી. એમાં MSc જે ડિગ્રી છે એ ડિગ્રીમાં એમને છે ને પ્રોવિન્શિયલ ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ઇમ્પેરિયલ ફાઇનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા એ વિષય ઉપર એમને MSc કર્યું અને એમને MSc ડિગ્રી મળી ગઈ. અને બીજી ડિગ્રી એમને જે DSc ડિગ્રી મેળવવાની હતી એમને પ્રોબ્લેમ ઓફ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ સોલ્યુશન, એ ઉપર એમને આખો મહાનિબંધ લખ્યો. અને મહાનિબંધને એમને એ ડિગ્રી DSc ડિગ્રી એમને મેળવવા માટે લખાણ મૂક્યું. હવે આ લખાણ જ્યારે એમને મૂક્યું ત્યારે ત્યાંના જે યુનિવર્સિટીના લોકો, ત્યાંની કમિટીના લોકો જ્યારે આ પુસ્તક વાંચ્યું પ્રોબ્લેમ રૂપી, તો બધા ખળબળી ઉઠ્યા. હેરાલ્ડ લેસ્કીને જ્યારે એ એમના ધ્યાનમાં આવ્યું ત્યારે હેરાલ્ડ લેસ્કી ત્યાંના એક છે ને પોલિટિશિયન હતા, જે એમને પુસ્તક લખ્યું છે ગ્રામર ઓફ પોલિટિક્સ પુસ્તક લખ્યું છે એમને. આપણે ત્યાં અમદાવાદમાં પુરુષોત્તમ માવલંકર જે મીઠાખડી છે ત્યાં એમની હેરાલ્ડ લેસ્કી ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હતી એમના નામ પર. એવા હેરાલ્ડ લેસ્કી પણ અમે જ્યારે આ પ્રોબ્લેમ રૂપી વાંચ્યું ત્યારે એ પણ ખળબી ઉઠ્યા, કારણ કે એટલું જલદ બાબા સાહેબ પુસ્તક લખેલું. એ પુસ્તકમાં એવું તો શું લખેલું હતું? બાબા સાહેબે લખેલું કે આ બ્રિટિશ ગવર્મેન્ટ ભારતની અંદર આવીને એમને શોષણ કરે છે. અને એ એટલું લખેલું તે ત્યાંના લોકો ખળબી ઉઠ્યા અને આ ડિગ્રી માટે DSc ડિગ્રી એમને આપવાની ના પાડી કે આની અંદર સુધારા કરવા પડશે. બાબા સાહેબ એ વખતે બોન યુનિવર્સિટીની અંદર જર્મની ત્યાં ગયેલા અને ત્યાં એમને બીજી ઇકોનોમિક્સમાં અભ્યાસ કરવા માગતા હતા, ત્યાં એ બીજી ડિગ્રી લેવા માગતા હતા. પણ ત્યાં આ પ્રોફેસર કેનન એમને ફોન કરીને એમને તાર કરીને જણાવ્યું કે તરત પાછા આવો. એટલે ભીમરાવે પૂછ્યું કેમ પાછો આવું? તમે જે DSc માટે જે પ્રોબ્લેમ રૂપી મૂક્યું છે મહાનિબંધ, એ નિબંધમાં તમે જે લખ્યું છે એ અમને સ્વીકાર્ય નથી, એમાં તમારે ફેરફાર કરવો પડશે. એટલે ભીમરાવ પાછા આવે છે, એ ત્યાં ભણવાનું છોડીને પાછા આવે છે અને બધું બતાવે છે. એટલે ભીમરાવ કહે છે કે આમાં તો હું એક સહેજ પણ ફેરફાર કરી શકું એમ નથી. આ જે લખ્યું છે એ બધું મેં સાચું લખ્યું છે, સત્ય લખ્યું. તમને સત્ય સ્વીકારી ના શકો તો હું શું કરી શકું? એટલે પ્રોફેસર કેનન કહે છે કે તમારી વાત સાચું છે, પણ અમારે તમારે DSc ડિગ્રી આપવાની છે, અમને માને DSc ડિગ્રી તમને નહીં મળી શકે. ભીમરાવ કે આવો મારા આ બધું સુધારા માટે મારા સમય જોશે. એટલે ભીમરાવ કે જો જ્યારે હું અનુકૂળ હશે ત્યારે હું સુધારા કરીશ, તો પછી મને ડિગ્રી આપજો. એટલે ભીમરાવ પછી 7મી એપ્રિલ 1923માં એ ભારત પરત થાય છે. અને ભારત પરત થયા પછી આ પ્રોબ્લેમ રૂપી એના પુસ્તકની અંદર એ થોડા સુધારા કરે છે. એમને થોડુંક એમ સારું લાગે એના માટે થોડા સામાન્ય સુધારા કરે છે. અને પછી ફરી વાર મોકલે છે ત્યાં આ બધા સુધારા કરેલું એક પરત મોકલે છે. ને એ પછી એ લોકો ભીમરાવને DSc ડિગ્રી આપે છે. આ તમે જુઓ કે ભીમરાવે 1700ની સાલથી આ જે ફાઇનાન્સ બાબતની અંદર, ઇકોનોમી બાબતમાં જે કંઈ લખાયું છે, જે રિપોર્ટ છે, જે દસ્તાવેજ છે, એ બધાનો એમને અભ્યાસ કરીને આ બધું લખ્યું છે. એવા મોટા ગજાના ભાઈ ભીમરાવ આંબેડકર એ ડિગ્રી ભારતમાં પરત થાય છે.
હવે જ્યારે આ ઘટના આ સમય દરમિયાન બીજી કઈ ઘટનાઓ બને છે એની પર જ્યારે એક નજર નાખી દઈએ. જ્યારે ભીમરાવ સિડનમ કોલેજમાં ભણતા હતા, એટલે પ્રોફેસર તરીકે ભણાવતા હતા, ત્યારે વડોદરાના જે શિક્ષણ વિભાગ છે અને એમના દિવાન મનુભાઈ મહેતા, એટલે હું એમ કહીશ મનુભાઈ મહેતા અને શિક્ષણ વિભાગની એમની જાતિવાદી મંડળી એમણે ભીમરાવને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું નહીં. એમણે ભીમરાવને પોતાને પણ એમણે તાર કરીને લખ્યા કે તમે પૈસા અમારા, તમે સ્કોલરશીપ અમારી સ્કોલરશીપ તમે જ્યારે 20 ભણવા ગયા, અમેરિકાને બધી જગ્યાએ ભણવા ગયા, અને એ પછી તમે એ વખતે કરાર કરેલો કે હું ભણીને અહીં 10 વર્ષ નોકરી કરીશ, તમે નોકરી કર્યા જતા રહે, તો હવે બધા પૈસા અમને પરત કરો. એટલે ભીમરાવ કે ભાઈ મારી પાસે અત્યારે પૈસા નથી, હું મારી નોકરીનું શોધી રહ્યો છું, મારું ઘર ચલાવવાનો પ્રશ્ન, તમને પૈસા કંઈ આપું, જ્યારે પૈસા થશે ત્યારે આપીશ. પણ આ તો માને જ નહીં. જે માંગનારા છે એ તો સામેની વ્યક્તિની પરિસ્થિતિ જોતા જ નથી. એટલે એમણે શું કર્યું, સિડનમ કોલેજના પ્રિન્સિપલને, આચાર્યને એમને લખ્યું એમને તાર કરીને પત્ર લખ્યું કે તમારા ત્યાં જે પ્રોફેસર નોકરી કરે છે ભીમરાવ આંબેડકર, એમને સયાજી ગાયકવાડ જે અમારા વડોદરા રાજ્યની શિક્ષણ વિભાગની જે સ્કોલરશીપ આપેલી એ પરત કરતા નથી, તમે એમના પગારમાંથી કાપીને અમને મોકલી આપો. એટલે સિડનમ કોલેજ આચાર્ય ભીમરાવને બોલાવે છે. એટલે ભીમરાવ કે મારા પગાર કાપવાની જરૂર નથી, મારી પાસે પૈસા તમે મોકલી આપીશ, તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી. મારે પૈસા આવવા જોઈએ ને, તમે આમાંથી પૈસા આપશો તો હું કીધું મારે હજુ ભણવા જવાનું છે ઇંગ્લેન્ડમાં, એટલે પૈસા તમારે કાપવાની. એટલે સિડનમ આચાર્ય અને એમને પેલા આમ લખી મોકલ્યું ભાઈ આ શક્ય નથી, જ્યાં સુધી સામેની પાર્ટી પૈસા કાપવાનું ના કહે ત્યાં અમે કીધે કાપી શકીએ. એટલે આ લોકો જે મનુભાઈ મહેતા અને એમની શિક્ષણ વિભાગની જાતિવાદી ટોળકી અથવા જાતિવાદી મંડળી, એ લોકોએ મુંબઈ યુનિવર્સિટીમાં લખ્યું અમને કે આ તમારા જે ભીમરાવ આંબેડકર છે ત્યાં નોકરી કરે છે, એ અમારે અહીંની જે સ્કોલરશીપ લીધેલી પૈસા આપતા નથી, તેમને પૈસા અપાવો. એટલે એ લોકોએ પણ હાથ ઊંચા કરી નાખ્યા કે ભાઈ અમે આવી રીતે અપાઈ શકીએ નહીં. એટલે આમને શું કર્યું કે ત્યાં નારાયણ જોશી કરીને કામદાર નેતા હતા, રાજકીય જે દબાણ લાવ્યો, એ કામદાર નેતાને કહ્યું કે તમે મધ્યસ્થી કરીને અમને પૈસા અપાવડો. પૈસા આ લોકો સતત ભીમરાવને એમને એક તો આર્થિક પ્રશ્નો હતા, ભણવા જવાનું હતું, અને આ બધા પ્રશ્નોની અંદર આ બધા હેરાન કરતા હતા. પણ આ બધું એક શું કહે કે અંધારામાં કે એક અજવાળું એક ગોળો ટીમટમતો હોય દીવો, એના આ બધી વાતો સયાજી ગાયકવાડ વડોદરાના મહારાજા એમની જોડે વાત આવી. એટલે એમને જાણ્યું બધું કે આ લોકો આટલું કર્યું છે. એટલે એમને કહ્યું કે જે તમે જે પત્રો લખ્યા છે એ બધા પત્રો લાવો, અને એમને એક પત્ર લખાઈને એમાં શેરો માર્યો કે આ જે મેં મદદ કરી છે આર્થિક મદદ, એ શિક્ષણ માટે મદદ કરી છે, અને જ્યારે અત્યારે પૈસા આપી શકતા નથી એટલે પૈસા આપણે પાછા લેવાના નથી, આ પૈસા એમને આપણે ભણવા માટે આપ્યા છે, એટલે પાછા લેવાના નથી, એવું લખાણ કરીને સયાજી ગાયકવાડ આપી દીધું. એટલે હવે ત્યાં પૈસા માગવાના નથી. આ વાત આ લોકોને જે મનુભાઈ મહેતા એમના દિવાન અને શિક્ષણ મંડળી જે જાતિવાદી મંડળી, એમણે પછીની એમને તો કહ્યું કે અમે કોર્ટમાં જઈશું. એમને સયાજી ગાયકવાડને ખબર ના પડે તો કોર્ટમાં જવાની વાત કરી. એ ભીમરાવ કે કોર્ટમાં જાઓ આપીશ. એટલે કહેવાનો ભાર શું છે કે જો જ્યારે ભીમરાવ જ્યારે ભણતા હતા અને જ્યારે એ 2 વર્ષ માટે સ્કોલરશીપ લંબાની વાત કરી, ત્યારે આ જે મંડળી છે દિવાન મનુભાઈ મહેતા અને શિક્ષણ, એમને સયાજી ગાયકવાડને વાત કરી હોત કે આ છોકરો સારું ભણે છે અને આજે આગળ ભણવું છે 1 વર્ષ, તો તમે લંબાયા પણ આટલા બધા પૈસા આપે, થોડા ઓર પૈસા આપી દો. છોકરો વિદ્યાર્થી આપણો ભારત દેશનો છે, ભણે છે સારું, તો એને એ ભણીને પાછો આવે તો આપણું માન થશે. પણ એમને એમ નહીં કહ્યું હોય કે ક્યાં સુધી તે પૈસા આપશો, આ અસ્પૃશ્ય સમાજના શું કહે કેમ અસ્પૃશ્ય સમાજ મહાર સમાજનો અંત્ય જ, એને તમે ક્યાં સુધી પૈસા આપશો, એ તો ગમે તેટલું ભણવાનું કેમ તમે પૈસા આપવાના છે. એટલે એ વાત સયાજી ગાયકવાડના મગજમાં નાખી છે. એટલે સયાજી ગાયકવાડનું મન બદલાયું હોઈ શકે. અને આમે તમે જો કોઈ બી માણસનું મન બદલાઈ શકાય છે.
બરાબર. તમે સતત તમે મેમરિંગ કરો કે આમ છે આમ છે આમ છે, તે માણસ પછી બદલાતો હોય છે. આપણે પેલી એક વાર્તા છે ને કે ભાઈ એક વેપારી બકરું ખરીદીને જાય છે પોતાના ગામ જતો શહેરમાંથી, તો રસ્તામાં 3 ઠગ મળે છે. એક ઠગ એ કહે છે કે પેલા વેપારીને કે મારા તમે આ શું લઈને જાઓ છો? કે આ બકરું લઈને જાઉં છું. કે આ બકરું નથી કે બરાબર, આ તો કૂતરું છે કે. એટલે કે ના હું બકરું લઈ જાઉં છું ને. એટલે એને લગભગ 33% શંકા ઊભી થાય કે એક જણ આવું કહે છે. પછી થોડી આગળ જાય એટલે ત્રણ જે ઠગ છે એ થોડી આગળ બીજો ઠગ ઊભો રહે છે. એને ફરી વાર કહે છે કે આ તમે લઈને શું જ લઈને જાઓ છો પેલા વેપારીને? કે આ હું બકરું લઈને જાઉં. કે ના બકરું નહીં કૂતરું છે. એટલે એને 66% એની શંકાઓ ઊભી થાય કે સાલું આ લોકો ખોટું કહેતા હશે. પછી છેલ્લે એક ઠગ મળી જાય અને કહે છે કે આ તમે શું લઈને જાઓ છો? કે આ તો કૂતરું છે. કે ના બકરું છે. ના કૂતરું છે. પછી એ બે ફેંકી દે છે. કૂતરું એટલે બકરું ફેંકી દે છે અને પછી એ ફેંકીને જતો રહે છે અને પેલા લોકો એ બકરું લઈને જાય છે. એક વ્યક્તિના મગજમાં એ બકરું હોવા છતાં સતત 3 વાર હેમરિંગ થાય છે તો એનું મન બદલી શકાય છે. તો આટલા બધા લોકો જે જાતિવાદી માણસ ધરાવે છે અને મહાર સમાજના અસ્પૃશ્ય અંત્ય સમાજના વ્યક્તિ વિદેશની અંદર ભણે છે, એ એમનાથી કેવી રીતે સહન થાય? એમની જલન થાય એમને કે આ વ્યક્તિ આટલું ભણે છે. એટલે સયાજીરાવ ગાયકવાડના કાનમાં તેલ જડે, ગરમ તેલ, કે ભાઈ આટલા ભણાવવા કોલેજ આપવાની જરૂર નથી. બરાબર. એમને અહીંયા આવે તો મકાન આપવાની જરૂર નથી, તો કંઈક મકાનની વ્યવસ્થા કરશે. એટલે સયાજીરાવ ગાયકવાડે એમને સ્કોલરશીપ ના આપી, મકાનની વ્યવસ્થા ના કરી, એનું કારણ આ મંડળી હતી. નહીં તો સયાજીરાવ ગાયકવાડ તો એટલે બહુ પ્રોગ્રેસિવ વિચારના માણસ છે. એ વડોદરાની અંદર અંત્યજ સ્કૂલો કેટલી બનાવી, કેટલા છાત્રાલયો બનાવ્યા, કેટલી બધી અંત્યજોને મદદ કરી છે. એ માણસ આવું કરી શકે નહીં, આપણા મગજમાં ઉતરતું જ નથી કે સયાજીરાવ ગાયકવાડ આવું કરે. પણ એની આજુબાજુ જે ટોળકી છે એ ટોળકી એમનું મન બદલ્યું હોઈ શકે. બરાબર. એટલા માટે સયાજીરાવ ગાયકવાડે જ્યારે છેલ્લે એમના હાથમાં આવ્યું કે ભાઈ આ તો પૈસા માગમાં કરો છો તો આ તો શિક્ષણ માટે વપરાય છે, આ પાછા માગવાના નથી, એવું એમને સહી કરીને શેરો મારી દીધો. અમને આ ચેપ્ટર પૂરું થઈ જાય છે. કેમ? એમને એ વખતે ખબર પડી કે આ માણસ આટલો મોટો ભણેલો છે. એટલે એક આ બનાવ બન્યો. બીજો બનાવમાં શું હતું કે લોકમાન્ય ટિળક જે જહાલ નેતા ગણાય છે એ એમનું અવસાન થયું. એની જગ્યાએ ગાંધીજી આવ્યા. એટલે ટિળક યુગ પત્યો, ગાંધી યુગ શરૂ થયો. બરાબર. અને એ ગાંધી યુગ એટલે એ એક બીજી ઘટના બની. ત્રીજી ઘટનાની અંદર કે આ જે સાવજી મહારાજ છે એ સાવજી મહારાજનું આ દરમિયાન એમનું અવસાન થયું. જે વ્યક્તિ ભીમરાવ આંબેડકરની એટલી બધી મિત્રતા હતી, જબરજસ્ત મિત્ર, ક્લોઝ મિત્ર, પાક્કા મિત્ર હતા. એ જ્યારે મુંબઈમાં આવે અને ભીમરાવને મળીને જ જાય, એ એમની ચાલીમાં આવે, પરેલની ચાલીમાં આવે, નીચે ઊભા રહીને એમની કાર હોય તો બૂમ પાડે ભીમરાવ, એટલે ભીમરાવ નીચે આવે અને ભીમરાવ એમને ભેટી પડે અને ભેટી પડે બેમાં હાથ મિલાવીને એ ઉપર એમને પહેલાં મળી રહેતા હતા. તો ત્યાં લઈ જાય, ત્યાં જોડે જમે, એટલી મિત્રતા. અને એમણે કહ્યું કે જ્યારે ભીમરાવ લંડન જવાના હતા ત્યારે આ સાવજી મહારાજને એમને કહ્યું કે લંડન જઉં છું, મારા મિસિસ બધું ધ્યાન આપજો. એટલે એમને કહ્યું આ તમારા મિસિસ છે એ મારી બેન છે, હવે તમારે ચિંતા કરવાની નહીં, હું એમને સાચવીશ. અને જો એ તૈયાર થતા હોય તો હું કોલ્હાપુર મારા મહેલમાં લઈ જાઉં અમને, અને ત્યાં અમને રાખીશ, તમે ભણીને આવો ત્યાં સુધી. તો ભીમરાવ કે ના એવું નહીં, એ તો અહીંયા રહેશે, બધા બીજા પરિવારના લોકો છે એ રહેશે. અને એમને પૈસાની જરૂર પડે તો કહ્યું એમને કે પૈસાની જરૂર પડે તો મારી પાસે માગે. એમણે જ્યારે પૈસાની રમાએ જ્યારે ભીમરાવનો પર લંડનમાં જાણ કરી કે મારા પૈસાની જરૂર છે, તેમણે સાવજી મહારાજને કહ્યું કે પૈસાની જરૂર છે. એટલે પૈસા એમને આપ્યા અને પછી ભીમરાવે કહ્યું કે આ પૈસા હું તમને વ્યાજ સાથે પરત કરીશ. એટલે સાવજી મહારાજ એમ દબડાયા કે મારી બહેનને મેં પૈસા આપ્યા, મારે એ પૈસા પાછા લેવાના છે અને પાછું વ્યાજ લેવાનું છે? શું તમે વાત કરો છો? મારી બહેન છે, બરાબર, એને હું એમને પૈસા પાછા ના લઉં. એવા જે સાવજી મહારાજ
જે મોસ્ટ પ્રગતિશીલ નેતા, જે રીતે રાજા, જે રીતે વડોદરાના રાજા હતા એવા રાજા કે સૌથી પહેલાં આખા ભારતમાં સૌથી પહેલાં અનામત દાખલ કરવાની કામ કર્યું. સારી સ્કૂલોમાં જે અંત્યજ સમાજ છે, જે અસ્પૃશ્ય સમાજને એ લોકોને ભણાયા, એ લોકોને નોકરીઓ અપાઈ. એમનો મહાવત, જે અંબાડીનો મહાવત છે, એ પણ મહાર કોમ્યુનિટીનો, એમણે એટલું સરસ કામ કર્યું. જે પછાત સમાજ છે, જે નીચેનો સમાજ છે, એના ઉત્કર્ષ માટે મોટા પગલાં લીધા એમણે. એવો વ્યક્તિ બહુ નાની ઉંમરે, 48 વર્ષની ઉંમરે એક્સપાયર થઈ ગયા. એટલે એ એક ત્રીજી ઘટના છે. તમે જો, અને બીજું ત્યાં લંડનની અંદર ભીમરાવ છે ને, એ ભીમરાવ એમાં ખાવા પીવાની તકલીફ એ કે જ્યારે લાઇબ્રેરી વાંચતા હોય તો ઘણીવાર એક ઘેર ત્યાં જમવા ના જઈ શકે. એટલે શું કરે કે ખિસ્સામાં બ્રેડ બન રાખે, અને પછી પાણી હોય એટલે પાણી જોડે બન ખાય. તો બન ખાય ત્યારે પેલા લાઇબ્રેરીને ખબર પડી તો એક વાત તતરાવી નાખે કે અહીંયા લાઇબ્રેરીમાં કંઈ ખાવાનું નહીં, અહીં બધું ગંદુ થાય. એટલે ભીમરાવ કે મારે હવે ઘેર જવાનું તકલીફ છે ને પછી હું એ ખાઈ લઉં તો સારું ને, મારે વાંચવું બહુ છે. એટલે પછી એમની અભ્યાસ જોઈને પછી એમને એલાવ કરે. ભીમરાવને ત્યાં લંડન ગયા, ત્યાં પણ એમની એટલી બધી મિત્રતા થઈ. એક બેન એવા હતા કે એમની મિત્રતા એવી થઈ કે એમને દર પખવાડિયે અને દર અઠવાડિયે એમને બોલાવે, જમવા માટે બોલાવે, અને એ ભીમરાવને બાઇબલનું અધ્યયન કરાવે. ભીમરાવનું જે બાઇબલનું અધ્યયન છે એનું કારણ છે કે આ બેન એમને બાઇબલનું અધ્યયન કરાવે. એટલા વર્ષ રહ્યા, એટલા વર્ષ એમણે બાઇબલનું અધ્યયન કર્યું. બીજા ત્યાં એક શાસ્ત્રી બ્રાહ્મણ, ભારતના જે ભારતીય પરિવાર, શાસ્ત્રી પરિવાર, એ ત્યાં રહેતો હતા, અને એ શાસ્ત્રી પરિવારની જોડે મિત્રતા થઈ. તો ભીમરાવને એ પણ એમને જમવા બોલાવે અને એમની જોડે સારી વાતો કરે. અને ભીમરાવની અટક આંબેડકર હતી, એટલે આ લોકો એમને બ્રાહ્મણ જ માને કે આ બ્રાહ્મણ જ હશે. ભીમરાવ કહે છે કે હું એમની એટલો પ્રેમ હતો અને એટલું બધું મારી પ્રત્યે લાગણી હતી, હું મારી જાતિ કહી શક્યો નહીં. હું ડરી ગયો કે મારા આને અમે મિત્રતા તૂટી જશે. એટલે એમને ક્યારેય કહી નહીં કે હું શિડ્યુલ કાસ્ટ, એટલે હું મહાર કોમ્યુનિટીનો છું, અસ્પૃશ્ય સમાજમાંથી આવું છું, એવું કહ્યું નહીં. એમને બ્રાહ્મણ માન્યા હતા, એમની મિત્ર જાળવી રાખવા, કશું બોલ્યા નહીં. જાય એમની જોડે એક બ્રાહ્મણ તરીકે વાત એમને એ રહ્યા. તો જો કે કેવી પરિસ્થિતિ સર્જી. એટલે ત્યાં પણ એમને આ રીતની લંડનની અંદર પણ જો બીજું કે લંડનની અંદર જે લોકો ભારતીય લોકો આવતા હતા એટલે ત્યાં ભણવા માટે, એ લોકો ત્યાંની મોહમાં પડી જતા હતા. હરવું ફરવું, દારૂ પીવો, નાટકો જોવા જવું, ફિલ્મો જોવા જવું, હરવા ફરવા જવું, અને ત્યાંની ગોરી છોકરીઓમાં એને જોઈને મોહી જાય અને એમની જો સંબંધો રાખે. ભીમરાવ એવા વ્યક્તિ હતા કે ફરવા જતા નહોતા, હોટલમાં જતા નહોતા, નાટકો જોવા જતા નહોતા કે પિક્ચર જોવા જતા નહોતા, અને કોઈની મોહિત થતા નહોતા. એમનો લક્ષ્ય હતું મારે ડિગ્રીઓ મેળવવાની. આવા ભીમરાવ હતા. અને આવા ભીમરાવની વાત કરતાં આપણને એમની જીવન વિશે વાત કરતાં આપણને ગૌરવ થાય. એવા વ્યક્તિ અને ત્યાંની ડિગ્રી એમને લઈને આવ્યા. એક તો MSc, DSc અને 12 3 ડિગ્રી એમને ત્યાં અમેરિકાની અંદર ન્યૂયોર્કની અંદર કોલંબિયા યુનિવર્સિટીની અંદર એમને ત્યાં MA થયા. MA ત્યાં PhD પણ કર્યું, અને ત્યાં કાસ્ટ ઇન્ડિયન અમને પુસ્તક પણ, નિબંધ પણ લખ્યો. એ ત્યાં આટલું કર્યું અમેરિકામાં. અહીં આવીને એમને આ કર્યું, MSc, DSc 12 3 ડિગ્રી. એ આટલી ડિગ્રીને ભારતમાં પરત થયા. એમને વિશે હવે પછીની વાત, હવે ભારતમાં આવ્યા પછી એમને શું કામ કર્યા એ પણ આપણે જોઈશું. એમને લંડનમાં રહ્યા ત્યાં મુંબઈની અંદર એમને જ્યારે મૂકનાયક નામનું પાક્ષિક ચાલુ કરેલું, 31/1/1920 દિવસે ચાલુ કરેલું. અને એ જે ચાલુ કરેલું એ ચાલુ રહેવા માટે એમને બહુ પ્રયત્નો કર્યા. બરાબર. એના જે તંત્રી હતા એ તંત્રી એ ચાલુ રાખ્યું નહીં, અને તંત્રી ચાલુ રાખ્યું, અને એ તંત્રી જે હતા એ તંત્રી ચાલુ બીજા તંત્રી મૂક્યા. પણ એ ચાલુ રાખવા માટે એમને ત્યાં લંડનમાં બેઠા ચિંતા કરી આ મૂકનાયકની. એટલે ભીમરાવ ભણતા પણ ચિંતા કરતા હતા.
અને ત્યાંના એમના જે મિત્રો હતા, શિવતરકર ને બધા મિત્રો હતા, એમને કહેતા હતા કે ભાઈ તમે દલિતો માટે બધું કામ કરજો, મહાડ સમાજ માટે, દલિત સમાજ માટે ત્યાં કામ કરજો, એકતા રાખજો. એકતા તમે નહીં રાખો તો સમાજ તૂટી જશે, અને એકતા રાખશો તમે આગળ પ્રગતિ કરી શકશો. એવું ત્યાંથી એમને એ લોકો પત્ર, ભીમરાવ પત્ર લખતા હતા શિવરામ શિવતરકરને. અને ત્યાં ગડકરી, ત્યાં અત્યારે આપણે ગડકરી છે, તો એવા ત્યાંના એક નાટ્યકાર હતા, તે એમના નાટકો ભીમરાવ ત્યાંથી મંગાવેલા, લેખિત નાટકો કે મારા વાંચવા જોઈશે. તો એવું બધી જાતના ભીમરાવ સાહિત્યના બહુ શોખીન હતા. બરાબર, સમાજ માટે ચિંતિત હતા, મેગેઝિન ચલાવવા માટે સમાજ પ્રચાર પ્રસાર થવો જોઈએ, સમાજ એક સંગઠિત થવો જોઈએ, વધારે અભ્યાસ જ્ઞાન મેળવવાની તાલાવેલી હતી. આવા ભીમરાવની વાત આપણે આ એપિસોડમાં કરી છે. આવતા એપિસોડમાં એ ભારતમાં આવ્યા પછી હવે શું કરે છે એ જોઈશું. અને આ એપિસોડ તમને ગમ્યો હોય, ગમે ના ગમે તો તમારી પર, કારણ કે આ એપિસોડ કોણ જોવે? સામાન્ય રીતે અસ્પૃશ્ય સમાજના લોકો આ જોવાના છે, શિડ્યુલ કાસ્ટ સમાજના, અનુસૂચિત જાતિના લોકો જોવાના છે. કદાચ એસટી ઓબીસીવાળા જોવે તો જુદી વસ્તુ છે, એ જોવાના છે. અને એ લોકો આને લાઈક કરે કે ના પણ કરે, બરાબર, સબસ્ક્રાઈબ કરે કે ના કરે, શેર કરે કે ના કરે, પણ જે લોકો આ બાબા સાહેબ આંબેડકરના સમાજના છે, અસ્પૃશ્ય સમાજના છે, શિડ્યુલ કાસ્ટના છે, અનુસૂચિત જાતિના, એ લોકોએ, બધા લોકોએ આ ચેનલ જે એના એપિસોડ છે એને લાઈક કરવી જોઈએ, સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને શેર કરવી જોઈએ, જેના કારણે એનો પ્રચારના પ્રસાર વધારે થાય. પ્રચાર પ્રસાર વધારે થાય તો ભીમરાવ આંબેડકર વિશેની જે માન્યતાઓ છે, આંબેડકર વિશે જે એમનું અજ્ઞાન છે એ પણ દૂર થાય, અને સમાજની અંદર આંબેડકરના વિચારોનો ફેલાવો થાય, અને એ સમાજ એ આગળ વધી શકે. આટલી મારી વાત સાંભળી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીવાર આપણે આવતા શુક્રવારે ફરી મળીશું. થેન્ક યુ. જય ભીમ, નમો બુદ્ધાય.